નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આખરે ઘણા લાંબા સમયથી લડત લડી રહેલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જીત થઈ છે અને આ રાજ્ય સરકારે આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને મહત્વની જાહેરાત ગતરોજ કરી દીધી છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે છેલ્લા ઘણા સમયથી જે કહી શકાય કે ભૂખ હડતાલ અને આંદોલન તેમજ ધરણા પર બેઠેલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની આખરે જીત થઈ છે અને આ રાજ્ય સરકારમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને રાજ્ય સરકારે જે છે તે પ્રસ્તાવ તૈયાર કરી દીધો છે અને સરકાર માનદ વેતન તૈયાર કરવાની વધારો કરવાની જે છે તે તૈયારીઓ સરકારે આદરી દીધી છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓને માનદ વેતનમાં વધારો મળવાના આનંદના સમાચાર મળ્યા છે। તો આજના વિડીયોમાં આના વિશે વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને બહેનો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને પ્રસ્તાવ મંજૂર કરી દેવામાં આવ્યો છે। ગતરોજ મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રાજ્યની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ ગત 12 નવેમ્બરથી પોતાની માંગણીઓને લઈ અને ધરણા કાર્યક્રમ તેમજ કામથી અળગા રહેવાને લઈને આંદોલન કરી રહ્યા છે, તેમના માનદ વેતનમાં વધારો કરવાનો જે છે તે તૈયારી સરકારે આદરી દીધી છે। તો ઉત્તરાખંડના આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો માટે સારા સમાચાર છે। પુષ્કરસિંહ ધામી સરકાર રાજ્યમાં 40,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા જઈ રહી છે। મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગે આ માટે એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગત 14 નવેમ્બરથી તેમની પડતર માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે, પરંતુ હવે તેમના માનદ વેતનમાં વધારો થવાની તૈયારી સરકારે કરી દીધી છે। એવું જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર માનદ વેતનમાં બંને સંવર્ગોના 1,600 રૂપિયા એટલે કે 1,600 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે। મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો વિભાગનો મજબૂત પાયો છે, જે ઘણી યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે ઉમેર્યું હતું કે સરકાર માનદ વેતન વધારાની માંગણી અંગે સકારાત્મક છે। આંગણવાડી કર્મચારીઓની માંગણીની વાત કરીએ તો ઉત્તરાખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય પ્રમુખ સુશીલા ખત્રીએ માંગણીઓ રજૂ કરી હતી, જેમાં નિવૃત્તિ સમયે એકલ 1 લાખ રૂપિયાની એકસાથે રકમ અને દર વર્ષે 5% વધારો આપવાની માંગ કરવામાં આવી હતી। સુપરવાઇઝર પદ માટે ટૂંક સમયમાં જ અરજીઓ મંગાવી અને જે અનુભવી કાર્યકર બહેનો છે તેમને સુપરવાઇઝર તરીકે બઢતી આપવી એટલે કે પ્રમોશનનો મુદ્દો સૌથી મહત્વનો હતો। કામદારોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર લેખિતમાં ખાતરી અથવા આદેશ નહીં આપે ત્યાં સુધી આ હડતાલ અને વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। એ નોંધવું જોઈએ કે ઉત્તરાખંડ સરકારે 2024માં આંગણવાડી કાર્યકરો, ભોજન માતાઓ અને આશા કાર્યકરોની સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિન અધિક મુખ્ય સચિવ આનંદ વર્ધનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી। સમિતિએ તેમની વિવિધ માંગણીઓ પર વિચાર કરવાનો હતો, ત્યારબાદ નિયમિત બેઠકો યોજાઈ હતી, જ્યાં તેમની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવતી હતી અને સૂચનો કરવામાં આવતા હતા। તેના આધારે સરકારે હવે માનદ વેતન વધારા માટેના પ્રસ્તાવ સાથે ઝડપથી આગળ સરકાર વધી રહી છે। આમ ઉત્તરાખંડના આંગણવાડી કર્મચારીઓ કે જેઓ ઉત્તરાખંડ રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓનું સંખ્યાબળ ઉત્તરાખંડમાં 40,000 કરતાં વધારે છે, તે બહેનોના માનદ વેતનમાં 1,600 રૂપિયા વધારો કરવાને લઈ અને પુષ્કરસિંહ ધામી સરકાર જે છે તે ઝડપથી તૈયારી કરી રહી છે। આગામી કહી શકાય કે 5 થી 7 ડિસેમ્બરની વચ્ચે જે છે તે આ બાબતને લઈ અને ઉત્તરાખંડ સરકાર દ્વારા એક ઓફિશિયલ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવી શકે છે, એક પરિપત્ર બહાર પાડવામાં આવી શકે છે અને આ કર્મચારીઓના જે પગાર વધારા છે તે 1 ડિસેમ્બર 2025થી જ લાગુ થઈ જાય તે માટે સરકાર કટિબદ્ધ છે। આમ હવે ઉત્તરાખંડ સરકારના આ આંગણવાડી કર્મચારીઓ કે જેઓ ગત 14 નવેમ્બરથી કામથી અળગા રહી અને કહી શકાય કે વિધાનસભા ઘેરાવા તેમજ જે કહી શકાય કે ભૂખ હડતાલ અને આંદોલન કરી રહ્યા હતા તેવા મહિલાઓની હવે જીત થઈ છે અને સરકારે ક્યાંક ને ક્યાંક આ મહિલાઓના આંદોલન સામે આ પગાર વધારો આપી અને માનદ વેતન વધારી તેમને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે છે તે આ હડતાલને સંતોષવાનો પ્રયત્ન કરાયો છે। જય હિન્દ, અસ્તુ।